ખાસ કરીને દેશના લાડીલા વડાપ્રધાન, વૈશ્વિક નેતા, આપણું ને દેશનું અડીખમ નેતૃત્વ અને ગૌરવ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે ત્યારે ભગવાન મહાદેવના સાનિધ્યમાં સોમનાથથી આજની આપણે પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા સાથી મંત્રી આદરણીય અર્જુનભાઈ, ડૉક્ટર વાજા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના મહામંત્રી, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી રાજેન્દ્ર ચુડાસમા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી ડૉક્ટર સાહેબ, આપ સૌ પત્રકાર મિત્રો, મોદી સાહેબ સમગ્ર ભારત વર્ષમાં અને ગુજરાતમાં આવતા રહે છે, પણ આ વખતે ગુજરાતની ધરતી ઉપર એમનું આગમન એ વિશેષ છે. આપ સૌ પણ જાણો છો કે હમણાં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે, આસામ, પોંડિચેરી અને બંગાળમાં જે ભયવાથી ભવ્ય વિજય કદાચ કોઈએ પણ વિચાર્યો ન હોય એ પ્રકારનો વિશ્વાસ એ દેશની જનતાએ લગભગ 22 જેટલા રાજ્યોમાં એનડીએનું શાસન, મોદી સાહેબ ઉપરનો ભરોસો આપણે સૌ જોઈ રહ્યા છે. બંગાળની વિજય પછી પહેલી વખત ગુજરાતની પોતાની ધરામાં ગાંધીને સરદાર સાહેબની ધરાને હું એમ કહીશ કે માનની મોદી સાહેબ અને અમિતભાઈ શાહની એ હવે ધરા બની છે ત્યારે પોતાની ધરામાં આવી રહ્યા છે. સ્વાભાવિક છે ગુજરાતમાં એનો ઉત્સાહ અને ઉમંગે અનેરો હોય. હું માનું છું કે આપણે આઝાદ તો 47માં થયા, પણ બંગાળને આઝાદી અપાવવાનું કામ એ જો કોઈએ કર્યું હોય તે જનતાનો વિશ્વાસ જીતવાનું કામ, બંગાળને સાચી આઝાદી આપવાનું કામ એ માનની મોદી સાહેબે, ભારતીય જનતા પાર્ટી એટલે દેશ પ્રથમ, નેશન ફર્સ્ટ, આ વિચાર સાથે ચાલનારી પાર્ટીનો પાયો મજબૂત રીતે માનની મોદી સાહેબ પર ભરોસો રાખીને જનતાએ નાખ્યો છે. એવું જ એક આપણે જાણીએ છીએ એ પ્રમાણે પહેલાં મોદી સાહેબનો હું આપનો આખો કાર્યક્રમ જણાવી દઉં. 10 તારીખે મોદી સાહેબ હૈદરાબાદથી જામનગર ખાતે રાત્રે આવી પહોંચવાના છે. લગભગ 9:45 વાગે, 9:30 થી 9:45 તેઓ ત્યાં આવવાના છે. જામનગર વાસીઓને, ગુજરાતને સ્વાભાવિક છે ઉમંગ હોય. માનની મોદી સાહેબને રાજ્ય સરકાર, માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતી સરકાર અને હર્ષભાઈએ અમારા યુનિટ ભારતીય જનતા પાર્ટીનું જગદીશભાઈએ અને જામનગરના યુનિટે વિનંતી કરીને એમને સ્વીકારી કે સાહેબનું એક સ્વાગત, પહેલી વખત એ ધરતી ઉપર પગ મૂકી રહ્યા છે ત્યારે એ જામ સાહેબની ધરતીમાં એમનું સ્વાગત પણ કરવામાં આવશે. લગભગ 9:30 આસપાસ લાલ બંગલો સર્કલ, માની અર્જુનભાઈ મોઢવાડિયા, મારા પ્રભારી શ્રી, માની મંત્રી શ્રી બેન શ્રી રીવાબા જાડેજા, શહેર ભારતીય જનતા પાર્ટીના માનની અધ્યક્ષશ્રી, માની સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય દિવેશભાઈ અકબરીને સમગ્ર ટીમ દ્વારા એમનું ત્યાં વિશિષ્ટ રીતે સ્વાગત થશે. ત્યાં સર્કલ ઉપર પોઈન્ટ રાખીને રાત્રિ રોકાણ મોદી સાહેબ જામનગર કરવાના છે. ત્યાંથી સીધા જ તેઓ ભગવાન સોમનાથની વિશ્વની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા ભગવાન સોમનાથના પવિત્ર આંગણની અંદર પધારી રહ્યા છે. ત્યારે સોમનાથ વિરાસતના 75 વર્ષ, મેં કહ્યું ને કે આઝાદી અને નરેન્દ્રભાઈનું સોમનાથમાં ગુજરાતમાં આગમન એ પણ વિશિષ્ટ છે. માની સરદાર સાહેબે આપણા ભગવાન સોમનાથના, હમણાં આપણે જોયું છે કે સ્વાભિમાન પર્વ 1000 વર્ષ એ અતિક્રમણને આક્રાંતના એ 1000 વર્ષ છતાં પણ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર અડીખમ રીતે ભગવાન સોમનાથ મહાદેવ એ ઊભા છે. ત્યારે એ 75 વર્ષ થવા જઈ રહ્યા છે.
એ 75 વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી માટે માનનીય મોદી સાહેબ સોમનાથ વિરાસતના 75 વર્ષ સરદાર સાહેબનો સંકલ્પ આપણી આઝાદી પછી, અને આપણે સૌ જાણીએ છીએ કે એમાં કોંગ્રેસના વડાપ્રધાન એમણે કેટલા બધા રોડા નાખ્યા, અને એ વખતે એ સંકલ્પ એક અડીખમ લોખંડી મહાપુરુષ એ સરદાર સાહેબે લીધો, અને એની યાદ કરીને મોદી સાહેબે અહીંયા વિશિષ્ટ રીતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાય એ પ્રકારે આમ પણ આસ્થાને શ્રદ્ધા પ્રથમ જ્યોતિર્લિંગ ઉપર સૌને છે. એમ માનની મોદી સાહેબ તો આ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. આપણા માટે વિશેષ આનંદની વાત છે. માનની મોદી સાહેબે સોમનાથ એ પહોંચી જવાના છે. લગભગ 9:45 આસપાસ એ સોમનાથ હેલિપેડ ખાતે આવશે. સૌરાષ્ટ્રની માની જગદીશભાઈના નેતૃત્વમાં અમારું ભારતીય જનતા પાર્ટી યુનિટ, માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર, સમગ્ર સૌરાષ્ટ્રની જનતા એમને આવકારવા માટે થનગની રહી છે. 2 દિવસ પહેલાં જ કમલમ ખાતે માની અનિરુદ્ધભાઈના અધ્યક્ષસ્થાને એક મિટિંગ મળી. સમગ્ર સૌરાષ્ટ્રમાં એક ઉત્સાહ છે, ત્યારે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી જનતાના આશીર્વાદથી કલ્પના ન કરી હોય એ પ્રકારે લોકોએ આશીર્વાદ આપ્યા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ખૂબ ઉમંગ અને ઉત્સાહ એ છે. ત્યારે એ પણ મિટિંગો થઈ છે, ને અહીંયા સાહેબનો રોડ શો એ પણ રાખવામાં આવ્યો છે. સોમનાથ હેલિપેડથી એમનો રોડ શો એ સોમનાથ મહાદેવ સુધી એ સર્કલ સુધી રહેવાનો છે. પટાંગણમાં પણ વિવિધ રીતે એમનો કાર્યક્રમનું આયોજન એ વિશિષ્ટ રીતે થયું છે. આપણે સૌ જાણીએ છીએ કે 11 મે 1951નો એ દિવસ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીના કરકમળો દ્વારા સોમનાથ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. સરદાર વલ્લભભાઈએ એ બીડું ઝડપ્યું. આક્રમણકારી મોહમ્મદ ગઝનીએ ભાંગેલા સોમનાથના મંદિરના જીર્ણશીર્ણ અવશેષો જોઈને સરદાર સાહેબ દ્રવિત થઈ ઉઠેલા. આપણા દરિયાદેવનું પાણી હાથમાં લઈને સંકલ્પ કર્યો એ 11 મેનો દિવસ છે. એ સૌથી અતિને મહત્વનો દિવસ છે. ત્યારે આપણી આસ્થા અને અસ્મિતાનું પ્રતીક અનેક આક્રમણો પછી મેં હમણાં વાત કરીએ પણ અડીખમ રીતે ઊભું છે. 1000 વર્ષ નિમિત્તે પણ માનનીય મોદી સાહેબે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના દર્શન કરેલા, અને સમગ્ર વિશ્વનું એ ધ્યાન ખેંચેલું. ફરી વખત વડાપ્રધાન છે આ પુણ્યભૂમિ ઉપર ભગવાન સોમનાથ મહાદેવની પુણ્ય ધરા પર આવી રહ્યા છે. ત્યારે ઋષિકુમારો દ્વારા, અલગ અલગ સમાજો દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીનું મંદિર પરિસરમાં રંગે ચંગે સ્વાગત થવાનું છે. અલગ અલગ વિવિધ સ્ટેજો એ પણ રોડ શો દરમિયાન રહેવાના છે. મંદિરની પાઠ છે, એટલે અંદર જવાની બહારનો જે પાઠ છે ત્યાં પણ વિવિધ કૃતિઓ રજૂ થવાની છે. ખાસ કરીને બેંગાલી લોકો એમનો પણ આગ્રહ હતો, કારણ કે આપણે જોયા છે કે બંગાળના લોકોએ પહેલી વખત આઝાદીનો અનુભવ કર્યો હોય એવું દ્રશ્ય આપ સૌ ટીવી મીડિયાએ બતાવ્યું છે. લોકોના વ્યૂ પણ એ પ્રકારે આવ્યા છે. ત્યારે બેંગાલી લોકોએ પણ પોતાનું એક અમને સ્ટેજ આપો, અમારા સાહેબનું સ્વાગત કરવું છે, એ પ્રકારે રંગારંગ રીતે એની વેશભૂષામાં એ લોકો પણ એક સ્ટેજમાં આવવાના છે. અને આખો કાર્યક્રમ એ આપણા માટે અતિ મહત્વનો છે. વીર હમીરજી ગોહિલ સુધી લગભગ 1 કિલોમીટરથી વધારેનો આ રોડ શો થવાનો છે. સોમનાથના ઇતિહાસમાં પહેલી વખત પ્રભાસ ખંડની ભૂમિ પર સૂર્યકરણ વિમાનો દ્વારા એર શોનું નિદર્શન એ પણ આપણે અહીંયા વિશિષ્ટ રીતે જોવા મળવાનું છે. માનનીય મોદી સાહેબના હસ્તે કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજા એ પણ કરવામાં આવશે, અને સવિશેષ પ્રકારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ પણ એ કરવામાં આવશે. ઉમંગ, આનંદ અને ઉલ્લાસ સાથેનો આ કાર્યક્રમ એ થવાનો છે. ત્યારે પૂજા અર્ચના બાદ સદભાવના મેદાન ખાતે માનનીય મોદી સાહેબ એ જાહેર સભાને સંબોધવાના છે.
આપણી સંસ્કૃતિના આધ્યાત્મિકનું કેન્દ્ર સમાન સોમનાથ મંદિરનો ઇતિહાસ, અડગ શ્રદ્ધા અને અવિરત પુનઃનિર્માણની અપ્રિતમ કહાની. ઋષિકુમારો પણ અંદર રહેવાના છે, શ્લોક પણ થવાના છે. એક આધ્યાત્મિક વાતાવરણ સાથે આખો કાર્યક્રમ એ ધર્મમય માહોલની અંદર એ કાર્યક્રમ યોજાવાનો છે. આ 75મું સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી આ રીતે કરવામાં આવશે. મા મૃત્યુંજય મંત્ર, વિશેષ મહાપૂજા, ધ્વજ પૂજા વિધિ, આ મંદિર પરિસરમાં એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ વિશેષ રીતે યોજાવાના છે. એમના મૂલ્યો આધુનિક વિકાસના સુમેળનું ઉત્તમ ઉદાહરણ બનીને વિશ્વભરના શ્રદ્ધાઓ માટે આપણું આસ્થાના શ્રદ્ધાનું કેન્દ્ર. મોદી સાહેબ પોતે આ સભાની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિશેષ રીતે સરકારના અલગ અલગ મંત્રીશ્રીઓ, આખો કાર્યક્રમ બન્યાથી એ ધ્યાનમાં આવશે. પાર્ટીના પણ અમારા અલગ અલગ પ્રકારના પદાધિકારીઓ પણ વિશેષ રીતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આગલા દિવસથી પણ સમગ્ર સોમનાથ વિશેષ રીતે શણગારવાનો પણ પ્રયાસ એ થઈ રહ્યો છે. જેટલી પણ વિશેષતા ઉમેરાય એ પ્રકારની વિશેષતા ઉમેરવાના છે. ને અહીંથી મને મોદી સાહેબ એ વડોદરા મુકામે જવાના છે. લગભગ 4:45 માની મોદી સાહેબ વડોદરા પહોંચશે. અહીંથી રાજકોટ હેલિકોપ્ટર દ્વારા અને ત્યાંથી પ્લેન દ્વારા વડોદરા જવાના છે. વડોદરા સરદારધામ એ કેળવણીનું ધામ બન્યું છે. વડોદરા યુનિટનું એ લોકાર્પણ માનનીય મોદી સાહેબના કરકમળોથી થવાનું છે. સમગ્ર કેળવણી સાથે જોડાયેલો સમગ્ર પાટીદાર સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓ, સમગ્ર રાજ્યની વિવિધ સંસ્થાઓ સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યની ક્ષેત્રમાં અને ધાર્મિક ક્ષેત્રમાં કામ કરતા તમામ સમાજના પ્રતિનિધિઓ, પાટીદાર સમાજના એ ત્યાં માનનીય મોદી સાહેબના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. એનું સ્વાગત કરવાના છે. માનનીય મોદી સાહેબનો એ કાર્યક્રમ પૂરો થયા બાદ લગભગ 7 વાગ્યાની આસપાસ ગોલ્ડન ચોકડીથી, કારણ કે બરોડા યુનિટ ભારતીય જનતા પાર્ટીનો પણ આગ્રહ હતો કે મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે અમારે પણ એમને જોવા છે, અમારે પણ એમને વધાવવા છે. ત્યાં પણ માનનીય મોદી સાહેબનો અભિવાદન ઝીલવાનો રોડ શોનો એક કાર્યક્રમ. મિત્રો, આ રોડ શો પણ એક અભિવાદન છે. માનનીય મોદી સાહેબને પ્રત્યક્ષ રીતે વ્યક્તિગત ન મળી શકાતું હોય, પણ આ પ્રકારે આપણા લાડીલા નેતાનું અભિવાદન એ પણ યોજાવાનું છે. ત્યારે એ મિત્રો રોડ શો લગભગ 7 કે 7:15 5-10 મિનિટ આમ તેમ હોઈ શકે પ્રોગ્રામમાં એ ત્યાંથી કાર્યક્રમ શરૂ થવાનો છે. અને ગદા સર્કલથી મોતીભાઈ સર્કલ અને ત્યાંથી એરપોર્ટ સુધી લગભગ 1.5 કિલોમીટરનો રોડ શો, અભિવાદન કાર્યક્રમ. એને રોડ શોની બદલે મને એવું લાગે છે કે આપણા લાડીલું નેતૃત્વ આવે છે તેને અભિવાદન કરવા માટે ઉત્સુક ગુજરાતની જનતા છે. ત્યારે માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, માની જગદીશભાઈના નેતૃત્વમાં વિશિષ્ટ કાર્યક્રમ એ યોજાવાનો છે. આપણી આ ભગવાન સોમનાથની પવિત્ર ધરા પર મહાદેવના સાનિધ્યની અંદર પ્રથમ જ્યોતિર્લિંગ મોદી સાહેબ આવી રહ્યા છે. ત્યારે એ ઉમંગભેર, ઉત્સાહભેર આ કાર્યક્રમને સફળતાપૂર્વક માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં, અમારા જગદીશભાઈના નેતૃત્વમાં કરવા માટે અમારા પાર્ટીના મહામંત્રી અનિરુદ્ધભાઈ પણ અહીંયા હાજર રહેવાના છે. અમારા સિનિયર મંત્રી શ્રી સાથીઓ ભાઈ શ્રી અર્જુનભાઈ, ડૉક્ટર પ્રદ્યુમનભાઈ, રાજેશભાઈ, અન્ય વિવિધ અધિકારીશ્રીઓની પણ